નમસ્કાર. આજના આ ખાસ માહિતી દર્શકમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સીધો તમારા અને મારા એટલે કે આપણા સૌના ભવિષ્ય સાથે જોડાયેલો છે. ખાસ કરીને એવા લોકો માટે જેઓ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. નિવૃત્તિ પછીની લાઈફ કેવી રીતે સિક્યોર કરવી, બસ આ જ સમસ્યાના ઉકેલ તરીકે અટલ પેન્શન યોજના ગેમ ચેન્જર સાબિત થઈ રહી છે. તો ચાલો ફટાફટ સમજીએ કે આ આખી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. હવે જરા એક ક્ષણ માટે વિચારો, રોજિંદી કમાણી અચાનક બંધ થઈ જાય તો શું થાય? જે લોકો છૂટક મજૂરી કરે છે, ખેતી કરે છે કે પછી પોતાનો નાનો મોટો બિઝનેસ ચલાવે છે, એમની પાસે કોઈ ફિક્સ પેન્શન જેવી સુરક્ષા હોતી નથી, રાઈટ? અને જેમ જેમ ઉંમર વધે, શરીર સાથ આપવાનું ઓછું કરે, ત્યારે રોજની આવક વિના ઘર કેમ ચલાવવું? આ ખરેખર બહુ મોટો અને ડરાવણો પ્રશ્ન છે. તો આજે આપણે કયા કયા મુદ્દા કવર કરવાના છીએ એ ફટાફટ જોઈ લઈએ. 1. પેન્શનની જરૂરિયાત શા માટે છે? 2. અટલ પેન્શન યોજનાનો પરિચય. 3. પાત્રતા અને મહત્વની શરતો. 4. ઉંમર અને માસિક યોગદાન. 5. પરિવાર માટેનું સુરક્ષા કવચ. અને 6. એક્ઝિટ તથા ઉપાડના નિયમો. ચલો, સૌથી પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ. પેન્શનની જરૂરિયાત શા માટે છે? જુઓ, આજની વાસ્તવિકતા તો આપણે સૌ જાણીએ જ છીએ. ઉંમર વધે એટલે કમાવાની કેપેસિટી ઘટવાની જ છે. બીજું, હવે જોઈન્ટ ફેમિલી ઓછા થઈ ગયા છે. યુવાનો નોકરી માટે બીજા શહેરોમાં જતા રહે છે. મોંઘવારી તો રોકેટની જેમ વધી રહી છે. અને સારી મેડિકલ ફેસિલિટીને કારણે આપણું આયુષ્ય પણ વધ્યું છે. આ બધાની વચ્ચે વૃદ્ધાવસ્થામાં કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે અને ગૌરવભેર જીવી શકાય એ માટે દર મહિને એક ફિક્સ આવક હોવી તો એકદમ કમ્પલસરી છે. તો હવે આવીએ આપણા બીજા વિભાગ પર, અટલ પેન્શન યોજનાનો પરિચય. તમારો લોગો જોશો તો જ સમજાઈ જશે કે તેનો મુખ્ય ઉદ્દેશ શું છે. અસંગઠિત ક્ષેત્ર માટે નિવૃત્તિ સુરક્ષા. મે 2015માં લોન્ચ થયેલી આ યોજનાનો મેઇન ટાર્ગેટ જ એ છે કે ભારતના ગરીબ અને સામાન્ય કામદાર વર્ગને નિવૃત્તિ માટે બચત કરવા પ્રોત્સાહિત કરવા. આ કોઈ સામાન્ય સ્કીમ નથી, પણ એક એવી સામાજિક સુરક્ષા છે જે છેવાડાના માણસ સુધી પહોંચી શકે છે. અને આ યોજનાએ કેવો કમાલ કર્યો છે એ તમારે જોવું છે? જરા આ આંકડો જુઓ, 7.65 કરોડ. જી હા, એપ્રિલ 2025 સુધીમાં આ યોજના સાથે 7.65 કરોડથી વધુ લોકો જોડાઈ ચૂક્યા છે. અને ફંડ કેટલું ભેગું થયું છે ખબર છે? 45,974 કરોડ રૂપિયાથી પણ વધુ. આટલો મોટો આંકડો સીધી રીતે જ બતાવે છે કે લોકોને આ યોજના પર કેટલો જબરદસ્ત ભરોસો છે. અને બીજી એક બહુ જ પોઝિટિવ વાત એ છે કે આ યોજનામાં 48% જેટલી તો મહિલાઓ છે. ઇનફેક્ટ 2024-25ના વર્ષમાં જેટલા નવા લોકો જોડાયા ને, એમાંથી 55%થી વધુ મહિલાઓ હતી. મતલબ કે હવે મહિલાઓ પણ પોતાના ફ્યુચર અને નિવૃત્તિને લઈને એકદમ એલર્ટ થઈ ગઈ છે. આ ખરેખર બહુ મોટી વાત કહેવાય. હવે આગળ વધીએ વિભાગ 3 તરફ, પાત્રતા અને મહત્વની શરતો. એટલે કે આમાં કોણ જોડાઈ શકે? તો જુઓ, 18થી 40 વર્ષની વચ્ચેનો કોઈ પણ ભારતીય નાગરિક આમાં જોડાઈ શકે છે. બેઝિક રૂલ એ છે કે તમારે ઓછામાં ઓછા 20 વર્ષ સુધી આમાં યોગદાન આપવું જ પડશે. આ આખી સિસ્ટમ PFRDA મેનેજ કરે છે. અને હા, સૌથી અગત્યની વાત, દર મહિને તમારા ખાતામાંથી પૈસા ઓટો ડેબિટ થાય એ માટે તમારી પાસે બેંક એકાઉન્ટ હોવું એકદમ ફરજિયાત છે. રોકડેથી કામ નહીં ચાલે. પણ હા, અહીંયા એક બહુ જ ઇમ્પોર્ટન્ટ અપડેટ છે જે ખાસ ધ્યાનથી સાંભળજો. 1 ઓક્ટોબર 2022 પછી એક નવો નિયમ આવ્યો છે. જો તમે ઇન્કમ ટેક્સ ભરો છો તો હવે તમે આ યોજનામાં જોડાઈ શકશો નહીં. આવું કેમ? કારણ કે સરકારનો સ્પષ્ટ હેતુ એ છે કે આ સ્કીમનો સીધો અને પૂરો ફાયદો માત્ર ને માત્ર એવા લોકોને જ મળે જે ખરેખર અસંગઠિત ક્ષેત્રના છે અને જેમને આ સપોર્ટની સૌથી વધુ જરૂર છે. ચાલો, હવે સૌથી કામની વાત પર આવીએ. વિભાગ 4માં ઉંમર અને માસિક યોગદાન. હવે તમે વિચારતા હશો કે ભાઈ 60 વર્ષ પછી પૈસા મળશે કેટલા? તો આ યોજના તમને પૂરી ચોઇસ આપે છે. તમને 1000, 2000, 3000, 4000 કે 5000 રૂપિયાના એમ 5 અલગ અલગ ગેરંટીડ પેન્શનના ઓપ્શન મળે છે. એટલે કે તમારું અત્યારનું બજેટ શું છે અને ભવિષ્યમાં તમારે કેટલા રૂપિયાની જરૂર પડશે એના આધારે તમે જાતે જ નક્કી કરી શકો છો કે તમારે કયો સ્લેબ પસંદ કરવો છે. પણ જરા આ ડેટા પર નજર નાખો. આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ધારો કે કોઈ વ્યક્તિ 18 વર્ષની નાની ઉંમરે આ સ્કીમમાં જોડાય છે તો 1000ના પેન્શન માટે એણે મહિનાના માત્ર 42 રૂપિયા આપવાના છે અને 5000ના પેન્શન માટે ફક્ત 210 રૂપિયા. પણ જો એ જ વ્યક્તિ 40 વર્ષની ઉંમરે જાગે છે તો એ જ 5000ના પેન્શન માટે એનું મહિનાનું પ્રીમિયમ સીધું 1454 રૂપિયા થઈ જશે. સમજી ગયા ને ફંડા? જેટલું વહેલું શરૂ કરશો, ખિસ્સા પર એટલો જ ઓછો બોજ પડશે.
હવે જોઈએ વિભાગ 5 પરિવાર માટે સુરક્ષા કવચ. આ માત્ર તમારા માટે નથી પણ આખા પરિવાર માટે છે. જુઓ, આ સ્કીમને એટલી સ્માર્ટલી ડિઝાઇન કરવામાં આવી છે કે એમાં સુરક્ષાના 3 અલગ અલગ લેયર છે. પહેલું, 60 વર્ષ પૂરા થાય એટલે તમને આજીવન પેન્શન મળવાનું ચાલુ થશે. બીજું, ભગવાન ન કરે ને જો તમારું મૃત્યુ થાય તો તમારા જીવનસાથીને એટલું જ પેન્શન આજીવન મળશે. અને ત્રીજું, જ્યારે બંને હયાત ન હોય ત્યારે 60 વર્ષ સુધી જે પણ રકમ ભેડી થઈ હશે ને એ બધી એક સાથે તમારા નોમિનીને પાછી મળી જશે. છે ને એકદમ કમ્પ્લીટ ફેમિલી પેકેજ. તો તમારા મનમાં સવાલ થતો હશે કે અંતે નોમિનીના હાથમાં કેટલા રૂપિયા આવશે? તો એ ડિપેન્ડ કરે છે કે તમે કયો સ્લેબ પસંદ કર્યો છે. પણ રફલી વાત કરીએ તો નોમિનીને અંદાજે 1.17 લાખ રૂપિયાથી લઈને 8.50 લાખ રૂપિયા સુધીનું ફંડ મળી શકે છે. વિચારો, આટલી મોટી રકમ પાછળથી પરિવાર માટે કેટલો મોટો ટેકો બની શકે. અહીં આ સત્તાવાર ઇન્ફોગ્રાફિકમાં આખો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. આ એક આજીવન સુરક્ષા ચક્ર છે. એક એવી સાયકલ જે ક્યારેય તૂટતી નથી. સબસ્ક્રાઇબરથી શરૂ થાય, પછી જીવનસાથી પાસે જાય અને અંતે નોમિની સુધી પહોંચે. એટલે કે તમે જે આખી જિંદગી મહેનત કરીને થોડું થોડું બચાવ્યું છે ને એનો પૂરેપૂરો ફાયદો તમારા જ પરિવારને મળે છે, બીજે કાંઈ નથી જતો. હવે આવીએ આપણા છેલ્લા વિભાગ પર, એક્ઝિટ અને ઉપાડના નિયમો. જો અધવચ્ચેથી પૈસા કાઢવા હોય તો શું? જુઓ ભાઈ, આ કોઈ શોર્ટ ટર્મ સ્કીમ નથી. આ છે લાંબા ગાળાની ગેમ. એટલે અધવચ્ચેથી પૈસા ઉપાડવાના નિયમો થોડા કડક છે. સામાન્ય રીતે 60 વર્ષે તમે બહાર નીકળો એટલે પેન્શન ઓટોમેટિક ચાલુ થઈ જાય. 60 વર્ષ પહેલાં બહાર નીકળવું હોય તો એની પરમિશન માત્ર 2 જ કિસ્સામાં મળે. કાં તો વ્યક્તિનું મૃત્યુ થાય અથવા કોઈ ગંભીર બીમારી આવે. હા, તમે તમારી મરજીથી સ્વેચ્છાએ બહાર નીકળી તો શકો છો, પણ એમાં તમને ખાસ્સો દંડ થઈ શકે છે. જો તમે કોઈ પણ વેલિડ કારણ વિના 60 વર્ષ પહેલાં જ સ્કીમ બંધ કરાવી દો છો તો તમને શું મળશે? ફક્ત તમે જે પૈસા જમા કર્યા છે એ અને એના પરનું થોડું વ્યાજ. પણ જો શરૂઆતમાં સરકારે તમારી સ્કીમમાં કોઈ સહયોગદાન આપ્યું હશે તો એ બધું જ જપ્ત થઈ જશે. એ તમને નહીં મળે. એટલે સિમ્પલ લોજિક એ જ છે કે એકવાર જોડાયા તો 60 વર્ષ સુધી ટકી રહેવામાં જ સૌથી મોટો ફાયદો છે. અને હા, એક છેલ્લી પણ બહુ કામની વાત જણાવી દઉં. મેં પહેલાં કહ્યું એમ નવા ઇન્કમ ટેક્સ પેયર્સ હવે આમાં નથી જોડાઈ શકતા. પણ જો તમે જૂના સબસ્ક્રાઇબર છો અને ટેક્સ ભરો છો તો તમને તમારા જમા કરાવેલા પૈસા પર ઇન્કમ ટેક્સની કલમ 80CCD હેઠળ ટેક્સ બેનિફિટ પણ મળે છે. એટલે એ પણ એક મોટો પ્લસ પોઈન્ટ છે. તો દોસ્તો, આ બધી જ બાબતો અને આંકડાઓ જોયા પછી એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. શું ખરેખર આપણા આ વિશાળ અસંગઠિત ક્ષેત્રનું ભવિષ્ય હવે સુરક્ષિત થઈ રહ્યું છે? અટલ પેન્શન યોજના જેવી પહેલ અને લોકોમાં આવતી આર્થિક જાગૃતિ જોતા જવાબ એકદમ હા છે. આ સ્કીમ ફક્ત વૃદ્ધાવસ્થામાં પૈસા જ નથી આપતી, પણ નાના પરિવારોમાં લાંબા ગાળાની બચત કરવાની એક સરસ આદત પાડી રહી છે. આ માહિતી દર્શકમાં અંત સુધી મારી સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જરા વિચારજો, શું આપણે આપણા ભવિષ્ય માટે ખરેખર તૈયાર છીએ? જાણતા રહો, જાગૃત રહો અને હા, સુરક્ષિત રહો.